નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। ગોધરા બી ડિવિઝન પોલીસની કડક કાર્યવાહી। સાયલેન્સર મોડિફાય કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાતા બુલેટ ચાલકો સામે દંડાત્મક પગલાં। પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સાયલેન્સર મોડિફાય કરી ઘોંઘાટ સર્જાતા અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકો સામે ગોધરા બી ડિવિઝન પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી થતા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશભાઈ ધુતાદના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક બીબી જાડેજા થતા પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ગામેતીના માર્ગદર્શન મુજબ પોલીસ એએસઆઈ એચઆર જેતાવટ અને ડી સ્ટાફની ટીમ દ્વારા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમિયાન ઘોંઘાટ કરતા બુલેટના વાહનોને રોકી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન અનેક બુલેટોમાં ગેરકાયદેસર રીતે સાયલેન્સર મોડિફાય કરાયેલા હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે આવા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલ્યો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવાનો અને જાહેર શાંતિ જાળવવાનો છે। પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે વાહનોમાં ગેરકાયદેસર ફેરફાર ન કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરી સહકાર આપે। રિપોર્ટર તાહિર ટપલા, ગુજરાત ડિવિઝન ન્યૂઝ, ગોધરા।